પડાવી દો વાયા બોલી છે બાપ राजा है तो समय दौड़वानी अंदर हवा हो कण भी राखोलिया खोल हवा हो खोल राखोलिया ની હોવાનું રાજુડી નામ અને વા પીપળિયાની જગતમાં તમારો બાપ ગણેશો એકલ મારીમાં નામ મરીના જગતની અંદર નથી મફતમાં મળતા જેના મૂળ સુકવા પડતા હે संत ने संत बनू અને ભુવા ને ભુવા પડી મફતમાં નથી મળતી વાલા જેના મૂળ સુસવા પડે અને તેદી રાખોલિયા કુળની વવારો રાજુડી નામ અને રાજમાં જઈને સાડીઓ કરી કે ગણેશો રાજુડી આપણા સેનાની ચોરી કરી જાય છે મરી નાય મરા બાપ ગણેશિયા લાડુડિયા લે પાઈ બાપલા મારા દાદા ગણેશને લાડુડિયા મોટલે બાંધી અને તેથી કાળો પાર પડતો તો રાજા હે જે મારી વિચાર કરજો અને તેથી મારી માં નામ લ્યો આપણા સમાજની અંદર માવું એવી થઈ ગઈ બાપ કે કદાચ દેવી અમારે વૈજાતી હોય ને કાતો તો કોઈ આપણા સમાજની અંદર કોઈ વડવા કોઈ ભૂવા થઈ ગયા હોય દેવીને પાછી વાળે અને કા આપણે નાયક હોય સજણ નાયક હોય સુપાતર નાયક હોય નાયક દેવીને પાછી વાળી અને આપણા સમાજની અંદર માવડી એવી થઈ ગઈ છે બાપ કે દેવીને હેમાળેથી પાછું આવવું પડે અને કઈ જોવાની વાલીપા મારા બાપ ગણેશને લાડુડિયા વડલે બાંધ્યો મારી નામ ની બૂમ પાડી આપણે બીજું પૂરી ધુડિયા કોટ કરી અને મારા દાદા રાઘવની દેવીને ટપોરો કર્યો તો બાપ કેવો ટપોરો કે લેવા દે મારા બાપ રાઘવની દેવી લેવા દે કદાચ હું નામની નંબર હઈશ તારો ગણેશ નંબર હઈશ પણ તું નંબર નથી હો અને તેથી મારા બાપ ગણેશ પાસે આવી બેને મારી નામની લેવા દે મને રાખવાની દેવીને શું ટપોરા બાંધતો જા અમારો દોડ છે દોડવાના જાપાના ખીરીની માલપા રાજુડીનો માલી અને રાખોલિયામાં જો ગાંડીઓ માર નો મેલી ના તેથી મને રાખવાની દેવીને ખાતે ખોલ બાપ હવા હો ખોળવું હતું ધોળવાની માલપા રાખોલિયા ખળગીનું હવા હો ખોળવું પણ આજ નો રહેવાય કારણ કે ઈ મારા દાદા રાઘવની દેવીનો પ્રતાપ છે બાપ અને ઈ ધોળવાનો રસ્તો વાજી અને તેથી મારા દાદા રાઘવની દેવીની અમર બોલી કે મારી રાખવાની વસ્તી આપ કોઈ લાઈટો આવી જાય બાપ કોઈ વિજાગરો કોઈ વાંધો કોઈ મારી વસ્તી માટે કોઈ મેલી વિજાના કામણ કરી જાય અને તેથી રાખવાની દેવીને મને પોરો
અને જો મેલી વિદા હોય અને અક્ષર કામનું દેહ ને કમલા રાણીની વિદા હોય અને જો કામનું દેહ ને વિદા જો પાણી કરી ન પડી જાવ ને તેની મને લાગવાની જેમને ખોટ લાગી જાય કાબુજીયા ગોળની અંદર પાંચમી દેવી તરીકે મારા દાદા રજનસિંહ કહેવાય મારી નાજ મને પાવાની દેવીને ખોટ લાગી જાય મારા દાદા પાવાની દેવી આવી નો ગીરી જાવ કે તો મને પાવાની દેવીને ખોટ લાગી જાય ભાઈ એટલે ખબર કરીએ મારા દાદા યોગા પાવાની દેવીના તેડા જાય મરજી ખાલીશાની જમીન માટે મારા દાદા નાનિયા મની માની માં બધી સારો ના બધી સારો ના થડાડી મારા દાદા નાનિયા ખબર નહીં મને મોટું કરું તો આપે મને પાવાની જેવી પણ કીધું છે કે એક કરોડનો ખાય અને શ્રેષ્ઠ કરોડના આશામ રોગ તેથી મને પાવાની દેવીના નામનો સાડીઓ બાંધ્યો બા
વાડાની દેવી મેલડી મારા બાપ રાઘવની દેવી માં મહાન બાપ બે હાથ ઊંચા કરી એવો જય જયકાર કરો કે આજ મારી પાવાની દેવીને કહેવાય છે હાલે બાપ બોલે પાવાની દેવી બોલે ભોળે બાપ બોલે રામ બસરી બાપ બોલે વેલડી બાપ मसारी
નમસ્તે સર તારી સિવાય જગતની માલિકા કોઈ નથી તારી ભવાની દેવી बनावे कौन समझावे बड़ी पावानी देवी अवड़ी आदियाली मालिका मारा बाप मंगला जेवा आता ही हंसला हुई कारण अवड़ी अवस्था तो खबर नहीं के मतलब बजाए क्यों पूजा वाली पावानी देवी
દેવીને ટપોરો મારે અને જો ટપોરે ખાલી ગડિયા શસ્ત્ર ફેરવું ન માંડી દાવ ને તેથી મને પાવાની દેવી મને અજા પાવાની દેવીને ખોટ કાઢી દે કરી દીધા બાપ મને પાવાની દેવી ખબર ન પડે મારા બાપ મજા પમાની દેવી અમાની દેવી પણ આવડે આ જગ્યાની માલમાં તારી ખબર વસ્તી જાણી કોઈ નબર વસ્તી જાણે કોઈ પાનના ભાગની માલપા કોઈ લાગ્યો લાગો માંડે તેની દેવી સિવાય કોઈ ધણી ન હોય મારી નાચ અને કદાચ મારી દેવી ધણી બની ગઈ હોય પાવાની હમી સુરતા માંડો આ લીંબડિયા ખીજડીયાની જગ્યામાં અમર પાવો પડેલો મને પાવાની દેવી પર આ બાપ ઓજા પમાની દેવી પર આ દાદા રતનસિંહની દેવી અને કદાચ મારી વસ્તી મને પાવાની હમી સુરતા માંડો અને જગતની મારી પાસે પાવો ગલ્યો અમારે જાવલો તેરી મને પાવાની દેવીને ખોટ કાઢી દે
મારા દાદા રતનસિંહની ડેલીએ ડાયરા ભરાયો કે રતનસિંહ વાઘેલા રસપૂત જેની ડેલીએ ડાયરા ભરાય બાપ એમ કહેવાય કે સમયની અંદર હવા કિલો અફર ઘોડું હોય તો હજરી હજરી ભાઈ જાવે એવો ડાયરો મારા બાપ રતનસિંહની ડેલીએ ભરાતો હોય અને તેથી મારા દાદા રતનસિંહને નાનપણથી રેણાનો શોખ પાવાનો શોખ રાવુ બાવુ ગાયું ધન બલવંતરાને માલિકા ગાયું ધન શરાબ સુખ દુઃખનો રેણો એમાં સૈતર વૈશાખના ધન તડકા દાદા રતનસિંહ રાવુ બાવુ ધન લઈ અને વનબગડાની માલિકા જે ગાયું ધન શરાબ વાય પણ ખાંડી મલકા વાય કહેવાય બાપ અને તેજી ખાંડી મલકા વાયના ટોડે બેઠા બેઠા સુખ દુઃખનો વેણો વગાડી મારા દાદા રતનસિંહની આંખમાંથી કોર જેવા ઊંડા ફરકરી પાવાની કેવી પણ તેજી મારા દાદા રતનસિંહને કદાચ ખબર ન હોય કે ખાંડી મલકા વાયની અંદર મારી માં ખોડિયારનો થાપો હોય છે અને મારી માં ખોડિયાર ખાંડી વાયની મારી માં બેઠી બેઠી નજરું નાખે ને એમ થાય કે ઓહો વાહી મારી પાવાની દેવી તારું કોણ હે જો આવો રતનસિંહ લાગેલા જેવો જે મારી ખોડિયારના નામનો હુક્કો લેતો હોય તો એની ખોડિયારની કેળાશું આવો બાપ અને ખાલી વાયમાંથી પડકારો થવા મળ્યો બાપા ખાલી વાયમાંથી પડકારો થવા મળ્યો કેવો પડકારો થાય મારી રાત કે મારા રતનસિંહ મારી ખોડિયારના નામનો હુક્કો તો માય મારા હુક્કાની રજૂ લાગી હે બીજો હવા લાખ અને જો ત્રીજા હુક્કાના મુલકા વાદા હોય અને ત્રીજા હુક્કે જો નવેજી ન્યાય ન કરી દઉં ને તો તમને ખાંડી વાંડી ત્યાં કોઈની માલપા મારે કોઈની દેવીમાં ના કરી બસરી કહેવાય હો પણ જ્યાંથી મારી માં ખોડિયારે કળ વધારી ત્યાંથી મારી માં ખોડિયારે સોપડી આપી અને મારી પાવાની દેવીને ગાદી આપી દીધી બા આ મારી કોઈની દેવી દયાળુ મારી માં રાંગડી બસરી કહેવાય મારી આયલા એટલે પાલો મારી એ મારી ઢોળી હારીના મધરાતનો સમય બની જાય અને મધરાતના સમયની અંદર હાથમાં લાકડીનો ટેકો ખોઈમાં બાટું લઈ ખોઈમાં બાટું લઈ કુળનો ગોવાળ બનીને હાલી નીકળે મારીમાં રાંગળી અવસ્થી કારણ કે
કે મધરાજના સમય જેના ફૂલની ખબર લેવા આવતું હોય બાપ મળી હાલા હળકવાની પાલો નાલી કદાચ હારા કાનીજીનો હળકવા આવ્યો હોય મારી માં રાંગળી અબુસલીના નામની ફાળકી નાખી અને જો હારા કાનીજીનો હળકવા કોઈ પાલવી દે ને તો મારી માં રાંગળી અબુસલીને ખોટ લાગી જાય મારી રાંગળીને ખોટ લાગી જાય મારી આપણા સમાજની અંદર બધી મહિલાઓને ખબર છે મારા બાપ રાઘવાની દેવી શું છે મારી ઢોળવાના નવા નાખતાની દેવી મારી પીપળિયાની જૂની જાયસરની દેવી કહેવાય બાપ કારણ કે આજે વર્ષો પહેલાની વાતો જે પીપળિયાની જગતમાંથી બની ગયેલો પણ ઇતિહાસ મારા દાદા રાઘવની દેવી મારી માં મહાણી કહેવાય હો ઈ મારા દાદા રાઘવની દેવી કોઈથી જાલી લો જોડાય કોઈથી બાંધી લો કહેવાય બાપ કે જેથી પીપળિયાની જગતમાં જેથી મારા દાદા રાઘવને જેથી હો પુતળાએ ઘેરી લીધા મેલા મહાની માલિકા હો પુતળા ઘેરી લે અને તેથી મારા દાદા રાઘવ મેલા મહાની માલિકા ઓછા કે જગતની માલિકા મહાની માલિકા જો કોઈ મહાની દેવી હોય તો વાયમર બોલી છે બાપ મને પીપળિયા દેવીએ નવો રસ્તો બાંધ્યો પણ કેવી રીતે બાપ કે રાજા હેનો સમય દોડવાની અંદર હવા હો કણબી રાખોલિયા ખોળ હવા હો ખોળ રાખોલિયાની હોવાનું રાજુડી નામ અને વા પીપળિયાની જગતમાં તમારો બાપ ગણેશો યકલ મારીમાં નામ મારી નામ જગતની અંદર નથી મફતમાં મળતા જેના મૂળ સુકવા પડતા હે સંતને સંત ભણવું અને ભુવાને ભુવા પડી મફતમાં નથી મળતી વાલા જેના મૂળ સુકવા પડે અને તેદી રાખોલિયા કુળની વવારો રાજુડી નામ અને રાજમાં જઈને સાડીઓ કરી કે ગણેશો રાજુડી આપણા સેનાની ચોરી કરી જાય છે મારી નાય મરા બાપ ગણૈયા લાડુડિયા લે પાઈ બાપલા મારા દાદા ગણેશને લાડુડિયા મોટે બાંધી અને તેથી કાળો પાર પડતો તો રાજા હે જે માલિકા વિચાર કરજો અને તેથી મારી માં નામની હો આપણા સમાજની અંદર માવું એવી થઈ ગઈ બાપ કે કદાચ દેવી અમારે વૈજાતી હોય ને કાતો
તો કોઈ આપણા સમાજની અંદર કોઈ વડવા કોઈ ભૂવા થઈ ગયા હોય દેવીને પાછી વાળે અને કાં આપણે નાયક હોય સજણ નાયક હોય સુપાતર નાયક હોય નાયક દેવીને પાછી વાળી અને આપણા સમાજની અંદર માવડી એવી થઈ ગઈ છે બાપ કે દેવીને હેમાળેથી પાછું આવવું પડે અને કઈ જોડવાની માલિકા મારા બાપ ગણેશને લાડુડિયા વડલે બાંધ્યો મારી માં નામની બૂમ પાડી આપણે બીજું પૂરી ધુડિયા કોટ કરી અને મારા દાદા રાઘવની દેવીને ટકોરો કર્યો તો બાપ કેવો ટકોરો કે લેવા દે મારા બાપ રાઘવની દેવી લેવા દે કદાચ હું નામની નંબર હઈશ તારો ગણેશ નંબર હશે પણ તું નંબર નથી હો અને તેથી મારા બાપ ગણેશ પાસે આવી નહીં મારી નામની લેવા દે મને રાઘવાની દેવીને શું ટકોરા બાંધશો જા અમારો ડોળ છે ડોળવાળા જાપાના ખીરીની માલપા રાજુડીને મારી અને રાખોલિયામાં જો ગાંડીઓ પાર નો મેલી ના હો તેથી મને રાઘવાની દેવીને ખાતે ખોલ બાપ હવા હો ખોરડું હતું ઢોળવાની માલિકા આખોલિયા ખડકીનું હવા હો ખોરડું પણ આજ નો રહેવાય કારણ કે ઈ મારા દાદા રાઘવની દેવીનો પ્રતાપ છે બાપ અને ઈ ઢોળવાનો રસ્તો બાજી અને તેથી મારા દાદા રાઘવની દેવીની અમર બોલી કે મારી રાઘવની વસ્તી આખો કોઈ લાગ્યું આવી જાય બાપ કોઈ વિજાગરો કોઈ વાંધો કોઈ મારી વસ્તી માટે કોઈ મેલી વિજાના કામણ કરી જાય અને તેથી રાઘવાની દેવીને મને ટકોરો મારો અને જો મેલી વિજા હોય કદાચ કામનું દેહ કમલા રાણીની વિજા હોય અને જો કામનું દેહ વિજા જો પાણી કરી નો પડી જાવ ને તેથી મને રાઘવાની દેવીને ખોટ લાગી જાય કાબુજીયા ગોળની અંદર પાંચમી દેવી તરીકે મારા દાદા રજનસિંહ કહેવાય મારી રાજ સુરવીર કહેવાય સુરવીર કોને કહેવાય તો જે જાઈની વારા છેડા હોય એને સુરવીર કહેવાય અબળાઓની વારા છેડા હોય એને સુરવીર કહેવાય જેને મસ્તક પીડા હોય ધડ વેડા જેની સરખેજના બાદશાહ અમદાવાદના બાદશાહે તેની ચડાઈ કરી કાવિકની માથે તોપો મંડાણી અને તેદી અમને વાત કે મારા દાદા રતનસિંહ અને ભગા દાદા સંગા દાદા દીવાણે હાલી નીકળે પણ હાથમાં સિંહોની તલવાર લઈને જાકાજીક દીવાણું કેવું દીવાણો બાપ કે તેદી કાવિકની જીજાની માલપા મારા દાદા રતનસિંહ સુરવીરનું દીવાણું જોવા ત્રિલોકનો નાથ આવ્યો હતો તમે વિચાર કરજો બાપ કેવું દીવાણું કેવું છે બાપ અને એ દીવાણાનું વર્ણન મારો કવિ લખતો હોય કે હરસિંહા વાગે સુતા જાગે કાયર ભાગે કામ કરે ને ધરતી ફરતી વિનાશ કરતી હરસિંહા વાગે સુતા જાગે કાયર ભાગે કામ કરે ને ધરતી ફરતી વિનાશ કરતી
મારું સારુલિયા કુળ મારા દાદા નાનિયા ભડિયાની વસ્તી હોય ક્યાં જવાની એલા 52 પાનાનો છોકરો હાથમાં લઈ જીની જીની રતિના રવા બોલવી અને આવી આ જગ્યાની અંદર છોકરો સામે બનીને આજ મારી પાવાની દેવીને ઝૂલતે પાડવા આવી હોય બા વિજય ભુવા સારુલિયા જાવો તો વધારો બાવન પાનાનો છોકરો હાથમાં લઈને ઝીણી 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 રતિના રવા મેળવી કાઢી આ જગ્યાની અંદર છોકરો જામીન બની આજ મારા દાદા નાલ ભરીની દેવી આજ મારી પાવાની દેવીને ઝૂલતે જમાડવા આવી હોય વાલા તો લે મારી માં વિહોય મારી રૂપના ધારાની દેવી મેળવી મારા બાપ નાનિયા ભડિયાની દેવી લઈને આ બાવન પાનાનો છોકરો કરી દે માં લાલ મીઠીની સયું હે જોજે આવી આ જગ્યાની માલપા આ ઝુકનો જામીન બનીને દેવીને ઝુકતે જમાડવા આવી હોય ને તો લે બાવન પાનાનો છોકરો કરી દે માં લાલ મીઠીની સયું પણ જોજે એ ભાઈ ભુવાને હાર કરે બોલો હાર કરે લે બાવન પાનાનો છોકરો કરી દે માં લાલ મીઠીની સયું પણ જોજે હો મારી માં આવી હોય મારી માં મેલડી આવડી આ વસ્તી તો નહીં પણ મારી નાચ છે ને મારી નાચને કંકુ ના દેવા પડશે અને તેથી મારા દાદા નાનિયા ભડિયાની જેવી વાત કરે મારી નાચ આવડી આ જગ્યાની માલપા પાવાની દેવીને જીતે જમાડી અને બોલી બીજી બોલી બોલવા તો નહીં થાય પણ જો મારી નાચને સાઈના કોહી અને કંકુના લેખ નો દેવડાવું તેથી મને નાનિયા ભડિયાની દેવીને ખોટા બોલી કહેજો બાપ ઇતિહાસના પાને તમે નજર નાખો તો ઇતિહાસના પાનાની અંદર જેના ઘણા ગવાઈ ગયા જેના ઇતિહાસ બની ગયા એ સારુલિયા કુળની અંદર હજારો વર્ષ પહેલાની વાતો મારી ના હજારો વર્ષ પહેલાની વાતો હોય પણ આ જગતની અંદર જદી ઉડનસિંહ આવ્યા ગામડે ખેલ કરવા જાય હવાયા રમવા જાય અને ઉડનસિંહ નાયકને શેર માટીની ખોટ હતી બાપ એક પછી એક હાથ નાયકાનું કર્યું છતાં શેર માટીની ખોટ ભાગી નહીં એમ કહેવાય કોઈએ કીધું કે નાયક તને શેર માટીની ખોટ કોઈ નહીં ભાગી દીધી કે શેર માટીની ખોટ એમ નહીં ભાગે તો કે સારોલ ગામની અંદર જા અને વાઘીના બે દાદા ને બે ભાઈઓ છે દેવીની ભક્તિ કરે છે દેવી હાજરા હાજર છે દીકરા ન હોય તો દીકરા દઈ દે વિહોજ ગેલેરી આટલું કામ કરે છે પણ સારોલમાં જા મારા દાદા નાન દાદા ને ભરદાદા બે ભાઈઓ દેવીની ભક્તિ કરે છે દેવી હાજરા હાજર છે જ્યાં તારે શેર માટેની ખોટ ભાગી જાય છે ભાઈ
હાલતા 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 સારોલના સીમાડે લોઢણ તળાવના કાંઠે આવે આવી રીતનું તળાવ છે લોઢણ તળાવ નામ અને એના કાંઠે જ્યાં રસ્તે નીકળે ને તે તો ગાડાનું જૂનું ધોહરું હતું ભાંગી જાય સારોલના સીમાડાની અંદર લોઢણ તળાવના કાંઠે આવે તે તો ગાડાનું જૂનું ધોહરું ભાંગી જાય અને હો વરહનું હુકલ જૂનું ધોહરું લોઢણ તળાવની માલપા ઘા કરી અને ઉડણસિંહ નાયકે સારોલના પાદરમાં જઈ અને વાદળિયા વાહણે સડી જંતુ માંડી મારા દાદા નાનિયા ભડિયાની દેવી હમો લાગ માંડ્યો બાપ દાદા નાન ભરતો કેવા લાગ્યો કે નાનિયા ભડિયા તારી દેવી બતાય મને શેર માટીની ખોટ છે હાથ હાથ નાયકાની કર્યું પણ સદા શેર માટીની ખોટ ભાંગી નથી પણ જો તારી દેવી વિહે હાસી હોય તારી મેળવી હાસી હોય અને જો મારી શેર માટીની ખોટ ભાંગે તો ભલે નકર તારી દેવીનો મસેલો લઈને ભૂલો જાય છે આગળના પૂર્વજો એવા હતા આગળના ગઢિયા એવા હતા ભાઈ દેવીના મગડા હામું જોઈને ઓશાનું વાહું પડ્યું કે બસ મારી વેળી માયા મેલી દીધી ને કઈ લાગ્યા લાગ માંગે હો અને તેથી ઓશાનું વાહું પડી ગઈ અને તેથી નાનિયા ભડિયાના કાંઠે આવી મારી માં વિહોણ બોલી કે ભલા તો ભલા ઉડણસિંહ નાયા મને ટપોરો મારીમાં મને સાડો મરાઈને મને વિહોળીને ટપોરો ન હોય શેર માટીની ખોટ છે ને પણ તે 9 મહિના થાય એક નહીં પણ જો હાથે નાયકાની ઘરે પારણા નો બંધ આવી દઉં ને તેથી મને નાનિયા ભડિયાની ગીરીને વિહળીને ખોટ લાગી જાય જા ઉદરસિંહ નાયક વાત કરે કે મને ખબર કેમ પડે કે મારી હાથે નાયકાની ઘરે 9 મહિના થાય તો દીકરા આવે અને તેથી દેવીએ બોલ કાઢ્યો કે રવા દે મારા નાયક જા લોઢણ તળાવની માલપા હુકમ જૂનું ધોહનું રાહ કહ્યું છે ને હવારનો પોર ઉગે અને સૂર્ય નારાયણ કિરણ કાઢે અને હવારના પોરની માલપા લોઢણ તળાવના કાંઠે જા અને હુકમ જૂનું ધોહનું છે ને જો ધોહને હાથ કોટા કાઢ્યા હોય તો માનજે કે નાનિયા ભડિયાની દેવી બોલી આજની તારીખમાં લોઢણ તળાવની માલમાં વડલો છે જેને ત્રોહણીઓ વડ કહેવામાં આવે છે હજારો વર્ષ વીયા ગયા પણ એના થડની કોઈને ખબર નથી કે થડ ક્યું છે આજની તારીખમાં વડલો વિગાવડ વડલો કહેવાય વિગાવડ વડલાની અંદર ત્રોહણીઓ વડ કહેવાય તમે ત્રોહણીયા વડની પાગલની માલપા અમને બોલ પાડ્યો હોગા કેવી બોલી પાડી ગઈ કે લ્યો આ જગતની અંદર ઉડણસિંહ નાયકને હાથ હાથ નાયકની હતી શેર માટીની ખોટ હતી શેર માટીની ખોટ ભાંગી કારણ
કે ઉદયસિંહ નાયકે મારી સામે લાગ માંડ્યો અને કદાચ મારી સારોલિયાની વસ્તીની સામે કોઈ લાગ્યો લાગો માંડે, કોઈ વિદાગરો આવે, કોઈ વાંઝો આવે અને મારી નાની ભડિયાની વસ્તી સામે કોઈ ડેલી વિદાના કામણ કરી જાય, જો વિહળી જો સોતી લઈ જાય, ચાર કરી ઓથળો લઈ જાય, ત્રીજી જગતની માલિકા મારી વિહળીના નામના સારિયા બનાતા બુટિયા સલામી રજૂની દેવી મારી ઉગતાના ધાનાને દેવી મેલવી કહેવાય હો. ગંદરપુર મસાણ ઝાંઝુડી ગામની દેવીઓ મહાન અને કદાચ સપરા નદીના કાંઠે ગયા હતા. કામરો દેહને કમલા રાણીને વિદા હોય અને કોઈ મારી નાની ભડિયાની વસ્તીમાંથી કોઈ મેલી વિદાના કામણ કરી જાય અને ઉગતાના ધાનાને દેવી મેલવી હાથમાં ખાંડુડી શરીર લઈ સટકલા બાળકી લઈ અંશો વિદાગરાની બધા પાણી કરી નો મળી જાવ તેની મને મેલવીને ખોટ લાગી જાય.